તો જ સલામત રહેશો। વડોદરા શહેરમાં પોલીસ કમિશનર દ્વારા કાલાઘોડા સર્કલથી વન નેશન વન ચલણની શરૂઆત કરવામાં આવી છે। આ કામગીરી અંતર્ગત પોઈન્ટ ઓફ સેલ મશીન લગાવવામાં આવ્યા અને શહેરમાં આવા 75 મશીન કાર્યરત રહેશે। આ મશીન થકી આપ શહેરમાં કોઈ પણ જગ્યાએ જૂનો મેમોનો ક્લિયર કરાવી શકશો। હવે શહેરીજનોએ પોલીસ સ્ટેશનના ધક્કા ખાવાની જરૂર નથી। શહેરમાં આ મશીન જે પણ ટ્રાફિક પોલીસ પાસે જુઓ ત્યાં આપ જૂના મેમોને ક્લિયર કરાવી શકશો, તેની સુવિધા ઉપલબ્ધ રહેશે। 75 જગ્યાએ હાજર રહેનાર હેડ કોન્સ્ટેબલ એએસઆઈ પાસે આ હેન્ડહેલ્ડ સેટ હશે। તેઓ કોઈપણ નાગરિકને ઈ ચલાન મળ્યું હોય અને ઓન ધી સ્પોટ પેમેન્ટ કરવા માંગતા હોય, ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડ, યુપીઆઈ, ફોનપે, મોબાઈલ પે એવા જો માધ્યમથી આ ડિવાઇસ ઉપર તમે પેમેન્ટ કરી શકશો। આ ડિવાઇસ ઇન્ટિગ્રેટેડ છે કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર સાથે, સારથી વાહન ડેટાબેઝ સાથે, અને જે એસબીઆઈ પેમેન્ટ ગેટવે અને ઈ ટ્રેજરી સાથે ઇન્ટિગ્રેટેડ આ ડિવાઇસ ઓન ધી સ્પોટ પેમેન્ટ રિસીવ કરશે અને જે પેમેન્ટ કરનારને રિસીટ પણ મળી જશે। સાથે જ સ્પોટ પર નિયમ ભંગ કરનારના વાહનના ફોટોગ્રાફ થકી કમાન્ડ એન્ડ કંટ્રોલ રૂમના માધ્યમથી તરત જ ઈ મેમો ઘરે પણ મોકલવામાં આવશે। ટ્રાફિક સિગ્નલમાં પોલીસ કોન્સ્ટેબલ કે ટીઆરબીના હાજરીમાં વાયોલેશન થતું હતું। આના સામે આપણે કોઈ ચલાન ઇસ્યુ કરી શકતા નહોતા, કેમ કે આપણે નોન ઇન્ટ્રુઝિવ મેથડથી એટલે ઓન ધી સ્પોટ ફાઇન બંધ કરી નાખ્યું છે। આજે એક વાયોલેશન ઓન કેમેરા નામના એપના મદદથી એવા બને તો વાયોલેશન કરનાર વ્હીકલ સામે, ડ્રાઈવર સામે આપણે કાર્યવાહી કરી શકીએ। અને ટેકનોલોજીના માધ્યમથી ઓન ધી સ્પોટ એમના ફોટોગ્રાફી કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર સાથે ઇન્ટિગ્રેટ કરીને એમને ઈ ચલાન જારી કરવામાં આવશે।